13 વર્ષથી ડાયાબિટીસથી પીડાતા માંડવીના એક બાળકને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર ન મળતા ઈચ્છા મૃત્યુ માંગ્યું। રીઢા સરકારી તંત્રો ગાઢ ઊંઘમાં। કચ્છના માંડવી તાલુકાનો ગરીબ દલિત પરિવારમાંથી આવતો 15 વર્ષીય કુલદીપ માંડવીની સ્કૂલમાં અભ્યાસ કરે છે। કુલદીપ છેલ્લા 13 વર્ષથી ડાયાબિટીસ રોગની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે। સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીનું આરોગ્ય ચકાસણી કરવામાં આવતી હતી, તેમાં પણ બાળકને ગંભીર બીમારીના લક્ષણો જોવા મળ્યા હતા। આ પ્રકારના જો કોઈ વિદ્યાર્થીઓને રોગ હોય તેની સારવારની જવાબદારી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની છે, પરંતુ આ બાળકને સારવાર આપવા માટે સરકારે કોઈ પણ પગલાં ભર્યા નથી, જેને લઈને આરોગ્ય વિભાગના દાવા સામે સવાલો થઈ રહ્યા છે। કુલદીપને છેલ્લા 13 વર્ષથી ડાયાબિટીસ રોગની બીમારી છે। ડાયાબિટીસ રોગના કારણે શરીરમાં રહેલ હાર્ટ, લીવર, કિડની જેવા અંગો નબળા પડી રહ્યા હોવાનું તબીબ જણાવી રહ્યા છે। છેલ્લા થોડા સમયે બંને હાથની આંગળીઓ કામ કરતી બંધ થઈ જતા પરિવારજનો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। આ પરિવારનો એક પુત્ર કુલદીપ ગંભીર રોગનો ભોગ બનતા પરિવારજનો માટે આપ તૂટી પડ્યો હોય તેવા દર્શો સર્જાય છે। આ કુલદીપના પિતા પોતાના વહાલસોયા બાળકની સારવાર માટે ગાંધીનગર આરોગ્ય વિભાગના કમિશનરને મળ્યા અને પોતાના પુત્ર સારવાર મળે તે માટે મદદ માંગી હતી। આ અંગે આરોગ્ય કમિશનરે બાળકને જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર આપવા માટે લિખિતમાં જાણવામાં આવ્યું હતું, પરંતુ આ પરિવારજનો જ્યારે તેમના બાળકની સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા તેમણે સારવાર આપવાનો ઇનકાર કરી દીધો અને હોસ્પિટલ અદાણીને આપી દેવામાં આવી છે। આથી તમારા બાળકને આ હોસ્પિટલમાં સારવાર નથી તેવા જવાબ આપતા આરોગ્ય વિભાગની અને અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ સામે અનેક સવાલો ઊભા થયા છે। એક બાજુ ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ અને યોજનાની જાહેરાત કરી રહી છે, બીજું જે ગરીબ લોકોને આ યોજનાની જરૂર છે તેવા લોકોને સરકારની કોઈ જ યોજનાનો લાભ મળતો નથી। આ બાળકના પરિવાર છેલ્લા 3 વર્ષથી સારવાર માટે સરકાર પાસે મદદ માંગી રહ્યો છે, પરંતુ સરકાર દ્વારા કોઈ મદદ નથી મળતી। આખરે બાળક ન છૂટકે કલેક્ટર કચેરીએ આંદોલન પર બેસી ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યો છે। મારું નામ કુલદીપ દેડા છે। મારે સારો જોઈએ દવા મળે, બધા ભેગા થયા છે, મને દવા મળશે એમ મને લાગે છે। મારી મમ્મી પપ્પા દોડે છે, બીજા બહુ દોડે છે, જે દોડે છે એનો આભાર ને મને દવા જોઈએ છે, મારા રિપોર્ટ થાય ને મારી આંખોની નસો છે આ બહુ થઈ ગઈ છે। મારું નામ દેડા હરેશ ખેરાજ છે, માંડવીનો રહેવાસી છું। સાહેબ, મારા બાળકને છેલ્લા 13 વર્ષથી ટાઈપ 1 ડાયાબિટીસની તકલીફ છે અને હું છેલ્લા 13 વર્ષથી મારા બાળકનો ઈલાજ કરાવું છું। 2 વર્ષ પહેલા આપણે મારા બાળકને ડોક્ટરે અમદાવાદ લઈ ગયો હતો। અમદાવાદના ડોક્ટરે કીધું કે આ બાળકને જે છે તેને મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર, જેને કહેવાય કે આપણે આ જે હાર્ટ, કિડની, લીવર, આંખો એ બધી ડેમેજ થવા માંડી છે। જો બાળકનો ઈલાજ થશે તો બરાબર છે। અમદાવાદના ડોક્ટરે કીધું હતું કે આ બાળક વધારે 6 મહિના છે એની કારણે। રાજ્યના આપણે જે કમિશનર હોય એમણે મને મારા બાળકના માટે સારા સંદર્ભ આરોગ્ય હેઠળ એમણે મને એક આપણે એનો ઈલાજ માટે લખીને આપ્યો હતો। તે આપણે જીકે જનરલ હોસ્પિટલ ભુજમાં લખીને આપ્યો હતો કે આ બાળકનો ઈલાજ તમે અહીંયા કરાવો। તો એમની કારણે લઈને ગયો તો એમણે મને જિલ્લા આપણે જે છે કમિશનર આપણે આના જે કમિશનર જીકે જનરલના કમિશનર છે એમણે મને કીધું કે જીકે જનરલ હોસ્પિટલ હાલે અદાણી કંપનીને આપી દેવાને કારણે આવેલ તમારા બાળકનો અમે ઈલાજ કરી શકશું નહીં કે એની આપણે દવા આપશું નહીં, તમે એના માટે હર્બલ હેલ્થ સેન્ટરમાં જાઓ। હર્બલ હેલ્થ સેન્ટરમાં ગયો, ત્યાં સીજુ સાહેબ હતા, એમણે મને કીધું કે ભાઈ આ મેટર અમારું નથી, આ લોકો અમારા ઉપર નાખે છે। એના જે અંગ છે, બધા જે અંગો છે બંધ પડવા લાગ્યા છે। હવે પોઝિશન એવી થઈ છે કે મારા છોકરાની હાથની જે આંગળીઓ છે એ હવે ખોટી પડવા માંડી છે કે જો બાળકનો કમ્પ્લીટલી ઈલાજ થશે, મહિને એના રિપોર્ટ થશે, એના સ્પેશિયલ ડોક્ટર એનો ચેકઅપ કરશે તો આ બાળકને તમારો બાળક બરાબર રહેશે। પરંતુ છેલ્લા 10 મહિનાથી મારા બાળકનો કોઈ પણ જાતનો રિપોર્ટ નથી થયો, કારણ કે હું એક ગરીબ માણસ છું, અનુસૂચિત જાતિમાંથી આવું છું અને મારી કને BPL કાર્ડ છે, મારી કને શહેરી ગરીબી રેખાનું મારી કને કાર્ડ છે। પણ હું એ બધા કાર્ડ લઈને ગયો તો હું એમને કીધું કે મારા બાળક માટે તમે મા અમૃતમાં કાર્ડ બનાવી દો, તો એના ઉપરથી મારા બાળક જ્યારે હાઈપો થઈ જાય, તો જ્યારે સુગર ડાઉન થઈ જાય, સુગર અપ થઈ જાય તો એને સરખો કરવા માટે મને હોસ્પિટલ લઈ જવું ખપે કે નહીં? હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં મારી પહોંચ નથી કે હું કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ લઈને જઈ શકું। મારા છોકરાને દવા દે એની હું અરજી કરીશ, બધું ક્યાંય નહીં, મારા દીકરાને દવા મળે। મુખ્યમંત્રી પણ માં છે એક, મારા દીકરાની પણ સુને એમ, મારા દીકરાની દવા કરે એમ।